સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને બોટાદ જિલ્લામાં પોલીસ એક્શન મોડમાં. બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માની સૂચના હેઠળ રાણપુરમાં પોલીસ દ્વારા ફ્લેગ માર્ચ યોજવામાં આવી. મતદાન મથકો ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવશે. રાણપુર તાલુકા પંચાયતની અને જિલ્લા પંચાયતની બેઠકોનું મતદાન શાંતિપૂર્ણ રીતે યોજાય તેને લઈને રાણપુરમાં પીઆઈ, પીએસઆઈ સહિત મસમોટા પોલીસ કાફલા દ્વારા ફૂટ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. રાણપુર તાલુકામાં મતદાન દરમિયાન પોલીસનો ચુસ્ત બંદોબસ્ત રહેશે, જેમાં એક ડીવાયએસપી, 2 પીઆઈ, 1 પીએસઆઈ સહિત 160 કરતાં વધારે પોલીસ કર્મચારીઓનો મતદાન મથક પર બંદોબસ્ત રહેશે. વિપુલ લુહાર, ન્યૂઝ 14 બોટાદ. પીઆઈ એસ.એ. પટેલ, રાણપુર પોલીસ સ્ટેશન. બોટાદ જિલ્લાના રાણપુર તાલુકા ખાતે આદરણીય શ્રી એસપી સાહેબની માર્ગદર્શન અને સૂચના મુજબ રાણપુર પોલીસ સ્ટેશન ખાતે એક ડીવાયએસપી સાહેબ, 2 પીઆઈ, 1 પીએસઆઈ, 58 પોલીસ જવાનો અને 97 જેટલા હોમગાર્ડ જીઆરડીના જવાનો બંદોબસ્તમાં ફાળવેલ છે. ટોટલ અધિકારીઓ અને માણસો સાથે મળી અને 160 જેટલા પોલીસ જવાનો બંદોબસ્તમાં ફાળવવામાં આવેલ છે. રાણપુર તાલુકામાં અતિ સંવેદનશીલમાં એક પણ બૂથ નથી અને સંવેદનશીલમાં 31 જેટલા બૂથ રાખવામાં આવેલ છે.